રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં માત્ર ગણતરીના કલાકોમાં જ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો, જેમાં સવારે કોંગ્રેસમાં જોડાયેલા પાટણ વાવના સરપંચે સાંજ પડતા જ ભાજપમાં ઘર વાપસી કરી છે। પાટણ વાવ ગામના સરપંચ કાનભાઈ સાવલિયાએ સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કરી રાજકારણમાં ગરમાવો તો લાવી દીધો, પરંતુ કલાકોમાં જ મોટો યુટર્ન લેતા તેઓ પોતાના સાથી આગેવાનો અને સભ્યો સાથે ફરી કેસરીઓ ધારણ કરી ભાજપમાં પરત ફર્યા છે। સરપંચે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય કોઈ પણ દબાણ વગર સ્વેચ્છાએ અને મૂળ પ્રવાહમાં રહેવાના હેતુથી લેવામાં આવ્યો છે। પાટણ ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલા આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ધરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું।